ડિયર સ્ટુડન્ટ, આજે આપણે જીઓસીના ત્રીજા લેક્ચરમાં છીએ. આજે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. સોલ્યુશન સાથે આખો વિડીયો જોજો. અને નીટની એક્ઝામ માટે ખૂબ જ ફાયદારૂપ થશે. કઈ રીતે પ્રશ્ન સોલ્વ કરવા તે આવડી જશે. આમાં થોડીક ટ્રીક પણ મેં લખીને આપેલી છે, આજે તમે ધ્યાન આપજો. નીચે દર્શાવેલા કાર્બેનિયન એટલે કે ઋણભારિત કાર્બેનાયનની સ્થાયીતાનો ક્રમ, એટલે જે કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોનો અને ઋણભારિત હોય તો એની સ્થાયીતાનો ક્રમ, આ ફિનાઇલ કાર્બેનાયન, આ ડબલ બોન્ડવાળો, આ એકલ બંધવાળો છે. તો 1 2 3 4 માટે સ્થાયીતાનો ક્રમ જણાવો. તો આપણે એનું સોલ્યુશન જોઈએ. કાર્બેનાયન સાથે જોડાયેલા કાર્બનની વિદ્યુત ઋણતા જેટલી વધુ, એટલે કે એસ કક્ષકનું વલણ જેટલું વધારે હશે એટલી જ સ્થાયીતા વધુ હોય. એક તો આ કાર્બન પહેલેથી ઋણભારિત છે, એની પાડોશી કાર્બનની વાત કરીએ તો sp સંકરણ કરે છે ત્રિબંધવાળો, એટલે પોતાની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોનનું દાન કરવાનું વલણ ઓછું, એટલે આ કાર્બન ઉપર ઋણભારમાં વધારો ઓછો કરે એટલે સ્થાયીતા વધુ થાય. પછી વાત કરીએ, આ ઋણભારિત કાર્બન છે એની બાજુનો કાર્બન sp2 સંકરણવાળો છે, એટલે આના કરતાં વિદ્યુત ઋણતા ઓછી થઈ જાય, એટલે ઇલેક્ટ્રોનનું દાન આના કરતાં સહેજ વધારે કરશે, સ્થાયીતા ઓછી આવે. પછી વાત કરીએ તો અહીંયા આ જે છે કાર્બેનાયન, એમાં sp2 સંકરણ, અહીંયા પણ બાજુનો કાર્બન sp2, પણ સાથે વધારાના 2 આલ્કાઇલ સમૂહ આવેલા છે જે ઋણભારમાં વધારો કરે, એટલે અહીંયા ઋણભાર વધારે વધી જશે. પછી વાત કરીએ આપણે તો આ ઋણભારિત કાર્બનની બાજુનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે, તો sp સંકરણમાં એસનું વલણ 50%, અહીંયા 33, અહીંયા 33, પણ અહીંયા વધારાના 2 આલ્કાઇલ સમૂહ પણ છે કે જે અહીંયા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય જે ઇલેક્ટ્રોન દાતા નથી, જ્યારે અહીંયા આગળ 2 આલ્કાઇલ સમૂહ આવેલા હોય ઇલેક્ટ્રોન દાતા, એટલે ઋણભાર વધારે વધે. અહીંયા sp3 સંકરણ વિદ્યુત ઋણતા ઓછી, એટલે આ કાર્બનના ઋણભારમાં વિશેષ વધારો થાય એટલે સ્થાયીતા ઓછી હોય છે. એટલે આપણો જવાબ એ આવશે. હવે પ્રશ્ન નંબર 51, બેઝિક ગુણધર્મ કયા ક્રમમાં હશે? તો આપણને ખબર છે આ આલ્કાઇન છે, આ આલ્કાઇન છે, આ આલ્કીન છે અને આ આલ્કેન છે. તો આલ્કાઇન સ્વભાવે વધારે એસિડિક હોય, એનાથી ઓછો આલ્કીન, એનાથી ઓછો આલ્કેન. તો એસિડ છે એમાંથી H+ જાય એટલે સંયુગ્મ બેઝ બને, તો એસિડની એસિડિકતા વધારે હોય તો એનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય, એટલે આ સૌથી નિર્બળ થશે. એનાથી પ્રબળ આ થશે, એનાથી પ્રબળ આ થશે. તો એ મુજબ આપણે ગણતરી કરીએ તો અહીંયા આગળ તમે જોયું આલ્કેન છે, પછી આલ્કીન. નિયમ એવો છે કે આલ્કેન કરતાં આલ્કીન, એના કરતાં આલ્કાઇન વધારે એસિડિક હોય. હવે પ્રોટોન ગુમાવ્યા પછી આ એનો સંયુગ્મ બેઝ થઈ જાય, તો જેની એસિડિકતા વધુ એના સંયુગ્મ બેઝની બેઝિકતા ઓછી હોય છે, માટે એનો ક્રમ આ થશે. એટલે આ જે આલ્કાઇન છે એ વધુ એસિડિક હતો એટલે બેઝિકતા ઓછી, એનાથી વધારે આલ્કીન, એનાથી વધારે આલ્કેન હોય છે. પછી આપણે વાત કરીએ, નીચેના પૈકી કયો પદાર્થ કેન્દ્ર અનુરાગીમાં સૌથી વધુ ક્રિયાશીલ છે? એટલે કે આ કોઈ ધન ભારિત સ્પીસીસ કેન્દ્ર અનુરાગીમાં વધારે ક્રિયાશીલ હોય છે. તો અહીં આપણે વાત કરીએ તો અહીંયા બેન્ઝીન રિંગ ઉપર CH2OH આવેલું છે, અહીંયા OH સમૂહ છે, એટલે OH સમૂહ ઋણ પ્રેરક અસર છે અને ધન રેઝોન, એટલે ઓક્સિજનના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લેશે, એટલે બેન્ઝીનના વિદ્યુત વાદળમાં વધારો કરે. ક્લોરિનમાં શું થાય? પ્લસ રેઝોનન્સ અસર છે, પણ એની નેગેટિવ ઋણ પ્રેરક અસર વધારે છે, એટલે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ જો એટલું ના વધે.
આ ઋણ મેસોમેરિક રેઝોનન્સ અસર છે, ઇલેક્ટ્રોનના વાદળમાં ઘટાડો કરે. જ્યારે આ મિથાઇલ સમૂહ એટલું બધું વાદળ ન વધારી શકે, માટે જવાબ એ આવશે. માટે જવાબ ફિનોલ આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 49 પહોંચ્યા. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની ક્રિયાશીલતાના ઘટાડાનો ક્રમ કયો હશે? સેમ પ્રશ્ન આવે છે. એક તો આપણે આપેલું છે ફિનોલ, પછી ટોલ્યુઇન, બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન. તો અહીં તમે જોઈ શકો છો ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીન છે એ ઋણ પ્રેરક અસરવાળો છે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. પાછા ક્લોરીનના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગમાં દાન કરે, પણ એની ઋણ પ્રેરક અસર વધુ અને રેઝોનન્સ અસર કરતાં એની ઇફેક્ટ વધારે હોય, એટલે વિદ્યુત વાદળ બેન્ઝીન રિંગમાં ઓછું વધે. એના કરતાં બેન્ઝીનમાં વધારે હોય, 6 પાઈ ઇલેક્ટ્રોન હોય ટોટલી. મિથાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે. જ્યારે OH થાય ઋણ પ્રેરક અસર ઓછી, એટલે ઓક્સિજન કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષવાનું વલણ ઓછું, પણ જે ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં ભાગ લેશે. માટે જવાબ ડી આવશે. 48 CH3CHCl CH2CH3 કિરાલ કેન્દ્ર ધરાવે છે, તો કયું સંયોજન આર વિન્યાસ ધરાવતું હશે? જે લોકોને 12મું હજી ઓર્ગેનિક નથી ચાલ્યું એના માટે આ પ્રશ્ન નવો થશે. બરાબર, તો ચિંતા નહીં કરતા, 12મામાં બધું આવી જવાનું છે. જેને ચાલી ગયું છે ને બધું આવડશે, ધ્યાન આપજો. તો અહીંયા આગળ આવશે કિરાલ કાર્બનવાળું, અહીં જવાબ આવશે સી. એટલે આ કાર્બન ઉપર એક તો મિથાઇલ, હાઇડ્રોજન, ક્લોરીન અને ઇથાઇલ, એટલે જે કાર્બન ઉપર ચારેય એકલ બંધ હોય અને ચારેય સમૂહ જુદા હોય તો એ કાર્બન કિરાલ કાર્બન કહેવાય. હવે વાત રહી આર વિન્યાસની, તો અહીંયા આગળ જે ક્લોરીન ગોઠવાયેલો છે એનો પરમાણુ ક્રમાંક 17, પછી CH2CH3 હોય તો પરમાણુ ક્રમાંકનો કોડ કેમ અપાય? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, H2 એટલે 2 હાઇડ્રોજન 1 1, પછી CH3 એટલે કાર્બન 6 1 1 1, આ એનો પરમાણુ ક્રમાંક થાય. CH3માં 6 1 1 1, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. તો જેનો પરમાણુ ક્રમાંક સૌથી મોટો એનો ક્રમ પહેલો આવે 17 નંબર, પછી 6 વાળા 2 છે તો પછી બીજો આંકડો જોઈએ 6 1 1, અહીંયા 6 1 1, અહીં ચોથો આંકડો 6 થાય, અહીં ચોથો આંકડો 1 થાય, એટલે 6 1 1 6 થાય. તો આ 6 1 1 1 એટલે આ 3 થશે અને આ 4. હવે તમે 1 2 3 જાઓ તો ઘડિયાળના કાંટાની દિશામાં વંચાય છે. એટલે જ્યારે આવો અગ્રિમતા ક્રમ આપવામાં આવે પછી જો ઘડિયાળના કાંટાની દિશામાં 1 2 3 વંચાય તો એ સાચો વિન્યાસ થશે. પણ શરત એટલી 4 નંબર શિરોલંબ હોવો જોઈએ, કાં ઉપર અથવા તો નીચે. જો 4 નંબર આડી લાઈનમાં આવતો હોય તો આ જે આર વિન્યાસ દેખાતો હોય તે એસ લેવામાં આવે, એસ દેખાતો હોય તો આર લેવામાં આવે, અહીંયા જે દેખાય એ જ લેવામાં આવે. કારણ કે 4 નંબર ઊભી લાઈનમાં છે એટલે 1 2 3 ક્લોકવાઇઝ જઈએ છીએ એટલે આર વિન્યાસ થશે. યોગ્ય દ્રાવકમાં ઓગાળેલા કિરાલ સંયોજનનું ધ્રુવીભૂત સમતલીય પ્રકાશમાં કોણાવર્તન ન થવું તો એ શું માની શકાય? ચોક્કસપણે તે મેસો સંયોજન હોવું જોઈએ. હવે તમને સમજાવું મેસો શું છે. એટલે કિરાલ કાર્બન હોવા છતાંય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન કરે તો એક્ઝેક્ટ મેસો સંયોજન હોવું જોઈએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ ટાર્ટરિક એસિડનું, તેમાં તમે જોઈ શકો છો COOH, CHOH, CHOH અને COOH. હવે અહીંયા અણુની અંદર અણુમાં અડધો ભાગ લઈએ તો ઉપરનો અડધો ભાગ છે એ તમે જો નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ થશે. અહીં ધ્રુવીભૂત પ્રકાશ આવે તો એ જમણેરી થાય તો અડધા ભાગ ડાબેરી થાય, એટલે ઓવરઓલ કોણાવર્તન થતું નથી. એટલે એક્ઝેક્ટ એ મેસો સંયોજન હોવું જોઈએ. કાર્બનની સંકર કક્ષકની વિદ્યુત ઋણતાનો સાચો ક્રમ કયો થાય?
તો આપણે ખબર છે sp સંકરણ હોય તેમાં s કક્ષકનું વલણ 50% હોય છે. તો s કક્ષકનું વલણ વધારે એટલે વિદ્યુત ઋણતા વધારે હોય એટલે 3.3. sp2માં s કક્ષકનું વલણ 33.33% હોય એટલે વિદ્યુત ઋણતા ઘટીને 2.75. sp3 હોય તો એમાં વિદ્યુત ઋણતા 2.5 થાય કારણ કે એસનું વલણ માત્ર 25% જ હોય છે. એટલે જવાબ આવશે બી. અહીંયા એ ને બી ઓપ્શન સરખા જ છે એટલે એ અથવા બી બંને આવે. sp sp2 અને sp3. 47 45 નીચે દર્શાવેલ સંયોજનનું IUPAC નામ કયું હશે? હવે આપણે અહીં લઈએ તો ક્રિયાશીલતાના ક્રમ મુજબ કીટોન છે એનો ક્રમ નાનો રહેશે એટલે 1 2 3 4. લાંબામાં લાંબી લાઈનમાં કાર્બન 5 છે એમાં બીજા ઉપર અને ત્રીજા ઉપર શાખામાં મિથાઇલ એટલે 2 3 ડાય મિથાઇલ. 5 કાર્બન એટલે પેન્ટેન ને એમાં ઓઇલ ક્લોરાઇડ પ્રત્યય લાગે. ઓઇલ ક્લોરાઇડ એટલે 5 કાર્બન પેન્ટેનમાં ઓઇલ ક્લોરાઇડ લગાડતા પેન્ટેનોઇલ ક્લોરાઇડ થશે એટલે જવાબ ડી આવે છે. 2 3 ડાયમિથાઇલ પેન્ટેનોઇલ ક્લોરાઇડ. કયું સંયોજન કિરાલ નથી મતલબ જેમાં કિરાલ કાર્બન હોતો નથી? તો સૌથી પહેલાં આપણે એની વાત કરીએ તો એ છે એ 2 બ્યુટેનોલ છે. તો 2 બ્યુટેનોલમાં શું થાય? બીજા કાર્બન ઉપર OH હોય, એ જ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, ડાબી સાઈડ મિથાઇલ, જમણી બાજુ ઇથાઇલ, ચારેય ઘટક જુદા એટલે કિરાલ છે. પછી 2 3 ડાયબ્રોમો પેન્ટેનમાં આ પહેલો કાર્બન છે એ કિરાલ નથી કારણ કે એમાં 3 હાઇડ્રોજન સમાન હોય છે. બીજા કાર્બન ઉપર શું થાય? HBr મિથાઇલ આટલો આખો ભાગ ચારે અલગ પડી જાય એટલે આ કાર્બન કિરાલ છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો આનો ત્રીજો કાર્બન એ કિરાલ થશે. આ બાજુ ઇથાઇલ, HBr અને આખો ભાગ અહીંયા બે કિરાલ કાર્બન છે. આ કાર્બન કિરાલ નથી કારણ કે 2 હાઇડ્રોજન સમાન છે. આ કિરાલ નથી, 3 હાઇડ્રોજન સમાન, અહીં 3 હાઇડ્રોજન સમાન. હવે સી છે એ કિરાલ નથી. કેમ? આ CH3માં 3 હાઇડ્રોજન સમાન, CH2માં 2 સમાન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન. હવે વચ્ચેનો કાર્બનની વાત કરીએ તો અહીંયા આગળ ઉપર H, નીચે Br અને બે સાઈડ ઇથાઇલ ઇથાઇલ છે તો આ બે તો સમાન થઈ ગયા ને, એટલે સી છે એ કિરાલ કાર્બન ધરાવતું નથી. ચોથું છે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડમાં વચ્ચેનો કાર્બન જુઓ, આ બાજુ COOH, આ બાજુ CH3H અને OH એટલે કિરાલ કાર્બન ધરાવે છે. IUPAC પદ્ધતિ મુજબ કયા સંયોજનના નામ ખોટા છે? કયા સંયોજનના નામ ખોટા છે? આપણે કયું ખોટું છે એ ગોતવાનું છે. તો IUPAC નામનું પાલન ના થાય એવું ડી છે. અહીંયા લખ્યું છે 3 મિથાઇલ 4 ઇથાઇલ હેપ્ટેન. ખરેખર અહીં શું થવું જોઈએ? અહીંથી ક્રમ આપીએ, લાંબામાં લાંબી લાઈનમાં કાર્બન 7 એટલે 1 2 3 4 5 6 7. તો એ શાખાનો ક્રમ અહીંથી થાય ચોથો ને પાંચમો, અહીંથી ત્રીજો ચોથો, તો ત્રીજો ચોથો અપાય. હવે મિથાઇલનો એમ આવે, ઇથાઇલનો ઈ, તો વર્ણ અનુસાર આપણે આ નામ ખોટું આપેલું છે 3 મિથાઇલ. ખરેખર પહેલાં ઇથાઇલ લખવું પડે એટલે 4 ઇથાઇલ 3 મિથાઇલ હેપ્ટેન થશે. 42 નીચેના સંયોજનની કિરાલિટી કઈ હશે? એટલે આપણે જે વિન્યાસ ગણતા હતા તે અહીં એક શીખડાવું. જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે આગળની સાઈડના જે બે હોય ને, આ ફાચર એટલે આગળની સાઈડ, તો એ આડી લાઈનમાં લેવાના હોય અને પછીના બે ઊભી લાઈનમાં આવશે, જ્યાં દોરેલું જ છે મેં.
તમે જુઓ અહીંયા Cl અને CH3 કાગળની આગળ એટલે આડી લાઈનમાં લેવાના, Br અને H એટલે ઊભી લાઈનમાં આવશે. હવે ક્રમ આપીએ છીએ. ક્લોરિન છે એનો 17 નંબર પરમાણુ ક્રમાંક, CH3માં કોડ કયો થાય? 1 કાર્બન 3 હાઇડ્રોજન એટલે 6 1 1 1 પરમાણુ ક્રમાંક લેવાનો. પછી બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35 અને હાઇડ્રોજનનો 1. તો અગ્રિમતા ક્રમના નિયમ મુજબ બ્રોમિન છે એનો પરમાણુ ક્રમાંક સૌથી મોટો એટલે 1, પછી 35, પછી 17 આવે, 17 પછી 6 આવે એટલે આનો ક્રમ ત્રીજો, આનો ચોથો. 1 2 3 તમે જુઓ ઘડિયાળના કાંટાની દિશામાં વંચાય છે એટલે આર વિન્યાસ છે, 4 ઊભી લાઈનમાં છે એટલે દેખીતો વિન્યાસ સાચો, એટલે જવાબ એ આર વિન્યાસ આવશે. અને આ કિરાલિટી તો છે જ, કારણ કે આ કાર્બન સાથે જોડાયેલા બ્રોમિન, હાઇડ્રોજન, ક્લોરિન, CH3 જુદા જુદા છે. નીચેનામાંથી કઈ જોડકી અવકાશીય સમઘટકતાનો નિર્દેશ કરે? એકચ્યુઅલી અવકાશીય સમઘટકતા એટલે કે એના બે પ્રકાર હોય છે, એક પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. આ માટે જવાબ ડી થશે, એટલે 41માં જવાબ ડી આવશે. નેક્સ્ટ, આવા પ્રશ્નો બહુ પૂછાઈ ગયા. કયા કાર્બોકેટાયન મહત્તમ સ્થાયીતા ધરાવે છે? તો બધાને ખબર જ છે, મિથાઇલ કાર્બોકેટાયન કરતાં પ્રાથમિક કાર્બોકેટાયન એના કરતાં દ્વિતીયક, એના કરતાં તૃતીયક, એટલે તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય. આપણે જોઈએ તો અહીંયા આગળ આજી છે આ ધન ભારિત કાર્બન, એના ઉપર બે અન્ય કાર્બન જોડાયેલા છે એટલે 2 દાતા આવશે, એટલે આ દ્વિતીયક કાર્બોકેટાયન છે. એટલે આનો ધનભાર છે 1, 2 અને 3 કાર્બન ઉપર વહેંચાઈ જાય. આ છે તૃતીયક કાર્બોકેટાયન, એટલે આ ધનભારિત કાર્બન છે એની ઉપર 1, 2 અને 3 મિથાઇલ સમૂહ દાતા છે, એટલે આ ધનભાર 1, 2, 3 અને 4 જગ્યાએ વહેંચાઈ જાય, એટલે તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. આ મિથાઇલ કાર્બોકેટાયનમાં શું થાય? ધનભારિત કાર્બન ઉપર માત્ર હાઇડ્રોજન હોય છે, તો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતાય નથી અને આકર્ષકય નથી. ઇથાઇલ કાર્બોકેટાયનમાં ધનભારિત કાર્બન ઉપર મિથાઇલ આવેલો છે જે દાતા છે, એ આ ધનભાર 2 કાર્બન ઉપર જ વેચાય, એટલે અહીંયા 4 ઉપર, એટલે તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે. ડાયફિનાઇલ મિથેનનું અણુસૂત્ર C12H12 છે. આ સંયોજનમાં એક હાઇડ્રોજનનું ક્લોરિન વડે વિસ્થાપન કરતાં કેટલા બંધારણીય સમઘટક મળે? એટલે એક જ ક્લોરિન દાખલ કરવાનો છે ને એક જ હાઇડ્રોજન દૂર કરવાનો. તો અહીંયા આવે તો એક શક્યતા, પછી અહીંયા આવે તો બે એક જ કહેવાય, પછી અહીંયા આવે તો એ જ કહેવાય, અહીંયા આવે તો એ જ કહેવાય, એટલે એક. બીજી અહીંયા રહેશે શક્યતા, અથવા અહીંયા આ બધું એક જ 2. પછી અહીંયા આવે તો ત્રીજી, અહીંયા આવે તો ત્રીજી શક્યતા, અને અહીંયા આવે તો ચોથી શક્યતા, એટલે કુલ 4 આવશે. સમજાયું? એક જ હાઇડ્રોજનનું ક્લોરિન વડે વિસ્થાપન કરતાં 4 સમઘટક મળે. ધારો કે અહીંયા ક્લોરિન આવે છે 1, આ 2, 3 અને 4 જ. પછી આ ક્લોરિન અહીંયા હોય, કારણ કે ઉલટાવો તો અહીંયા ને અહીંયા 2 સ્થાન સમાન, પછી અહીંયા હોય કે અહીંયા હોય સમાન, પછી અહીંયા હોય કે અહીંયા હોય એ સમાન ગણાય, એટલે 4 જ સમઘટકતા મળે. નીચેના સંયોજનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં સૌથી ઓછું પ્રક્રિયાશીલ સંયોજન કયું? એટલે સૌથી ઓછી સક્રિયતા કોની છે? તો 38ની અંદર આવશે સંસ્પંદનને કારણે સ્થાયીતા વધુ હોય એટલે પ્રક્રિયાશીલતા સૌથી ઓછી. એનું કારણ
ધન રેઝોનન્સ અસર, એટલે અહીંયા વિનાઇલ ક્લોરાઇડ છે તો ક્લોરિનના 2 ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવે, તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે આ ઋણભારિત થાય અને ધન. આ પ્રોસેસ સતત ચાલુ રહેશે. એટલે સ્ટેબિલિટી વધારે હોય તો એની સક્રિયતા સંસ્પંદનને કારણે ઓછી છે, બાકીનામાં આવું સંસ્પંદન થતું નથી. એટલે બી આવશે. અહીંયા એવું શક્ય નથી, અહીંયા સંસ્પંદન નહીં, અહીંયા ના થાય. એટલે આ બધા સહેલાઈથી તૂટે, સક્રિય હોય. આ સંસ્પંદનને કારણે ઓછો સક્રિય હોય છે. નીચેના સૂત્ર ધરાવતા સંયોજનમાં ઇનાન્સિયોમરની જોડ. ઇનાન્સિયોમરનો મતલબ થાય છે પ્રતિબિંબો, પ્રતિબિંબીની જોડ. અરીસામાં ડાબા જમણી સાઈડ ઉલટાય તો તમે જોઈ શકો છો સી અહીંયા જવાબ આવશે. કેમ? આ ઊભી લાઈન છે, એમાં બધા ઘટક સમાન. અહીંયા એચ અને ઓએચ ડાબી સાઈડ છે, અહીંયા જમણી સાઈડ આવી જાય. અહીંયા જમણી સાઈડ હોય એ અહીં ડાબી સાઈડ આવી જાય તો એકબીજાના પ્રતિબિંબો કહેવાય. ઇનાન્સિયોમર એટલે પ્રતિબિંબીની જોડ. એટલે આ ઊભી લાઈનમાં બધા ઘટક સમાન. આની જમણી સાઈડ હોય તે અહીંયા ડાબી સાઈડ ઉપર છે અને ડાબી સાઈડ હોય તે ઘટક જમણી સાઈડ ઉપર આવી ગયા, એટલે ઇનાન્સિયોમરની જોડ આપે. 36 આયુપીએસસી નામ આપો. હવે 36માં તમે જુઓ, સૌપ્રથમ લાંબામાં લાંબી શૃંખલામાં કાર્બન કેટલા છે એની આપણે વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8, એટલે ઓક્ટેન છે. એમાં ત્રીજા ઉપર મિથાઇલ, ચોથા ઉપર ઇથાઇલ છે. ઇથાઇલ એટલે ET અને મિથાઇલ એટલે ME થશે. તો ઇથાઇલવાળું પહેલાં આવે એટલે 4 ઇથાઇલ, 3 મિથાઇલ અને 8 કાર્બન એટલે ઓક્ટેન જવાબ થશે. સી સાચો જવાબ થશે. ફોર ઇથાઇલ 3 મિથાઇલ ઓક્ટેન સી. હવે કઈ પ્રક્રિયા મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે? હવે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા સામાન્ય રીતે ઊંચા તાપમાને કાં પારજાંબલી પ્રકાશમાં થતું હોય તો એવું કયું છે? અહીં તમે જો સી દેખાય છે, ક્લોરિન ને ઉકળતું એટલે ઊંચું તાપમાન. સૂર્યપ્રકાશ અથવા તો ઉકળતા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય. ઊંચા તાપમાને કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનનો બંધ તૂટી ક્લોરિન મુક્તમૂલક બનાવે, માટે એ મુક્તમૂલક પ્રક્રિયા આપે છે. સી જવાબ આવે. નીચેના સંયોજનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે? એનિલિન, બેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન. હવે એનિલિન છે ને એમાં નાઇટ્રો સમૂહ છે એ પ્લસ રેઝોનન્સ એટલે પોતાના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગ તરફ પ્રસરાવીને સંસ્પંદન કરે. એટલે ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધારે બેન્ઝીન કરતાં વધારે હોય, કારણ કે બેન્ઝીનના તો 6 ઇલેક્ટ્રોન એમાં છે જ. એ સિવાય નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પણ એમાં ભાગ લેશે. ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે વધુ સહેલાઈથી પ્રક્રિયા આપે. નાઇટ્રોમાં શું થાય? ઋણ સંસ્પંદન અસર છે, એટલે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે, જેના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. એટલે ક્રિયાશીલતાનો ક્રમ એનિલિન, પછી બેન્ઝીન અને પછી નાઇટ્રોબેન્ઝીન થશે. એટલે જવાબ બી આવે છે. ભૌમિતિક સમઘટક એકબીજાની કઈ રીતે જુદા પડે? હવે ભૌમિતિક સમઘટક એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ અને દ્વિબંધવાળા કાર્બન ઉપર બંને ઘટકો જુદા હોવા જોઈએ. એક જ દિશામાં હોય તો સિસ કહેવાય, સમાન ઘટકો. અને બે સામસામે આવે તો ટ્રાન્સ. તો અણુસૂત્ર બંધારણીય સૂત્ર સમાન હોય, ફક્ત પરમાણુની અવકાશમાં ગોઠવણી જુદી પડે છે. અવકાશમાં આજે બે CH3 છે, એક જ સાઈડ દ્વિબંધની,
અહીં સામે આવી જાય. એટલે એક સીસ અને એક ટ્રાન્સ એવા બે ભૌમિતિક સમઘટક મળે છે. નીચેના સંયોજનનું IUPAC નામ કયું છે? સામાન્ય રીતે દ્વિબંધની સક્રિયતા ત્રિબંધ કરતાં વધારે હોય છે. એટલે ક્રમ અહીંથી આપવાનો રહેશે. તો આપણે જોઈએ તો અહીંથી ક્રમ આપ્યો 1, 2, 3, 4, 5 અને 6. હવે દ્વિબંધની સક્રિયતા ત્રિબંધ કરતાં વધુ યાદ રાખજો. માટે પ્રથમ ક્રમ દ્વિબંધનો આપીએ એટલે 1 હેક્સીન અને 5 આયન. પહેલા ઉપર દ્વિબંધ 1 હેક્સીન, પાંચમા ઉપર આયન 1 હેક્સીન 5 આયન થશે. 31 CH2 ડબલ બોન્ડ COCH3 અને CH2 ડબલ બોન્ડ CO ને કયો ગુણધર્મ લાગુ પડે છે? હવે તમે જો અહીં સંસ્પંદન લાગુ પડે એનું કારણ સમજાવો. સંસ્પંદનની શરત કઈ? દ્વિબંધ, પછી એકલ બંધ અને લોન પેર હોવી જોઈએ. એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીં ખસે. અહીંયા પણ જો દ્વિબંધ, પછી એકલ બંધ અને કોન્જ્યુગેટ સિસ્ટમ કહેવાય અને લોન પેર હોવી જોઈએ એ સંસ્પંદન આવે છે. અહીંયા આગળ લોન પેરના ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય એટલે આના પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી જાય. પછી અહીંયા ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીં C અને O ની વચ્ચે દ્વિબંધ બનાવે એટલે આ બે પાઈ બંધના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ખસે. એટલે સંસ્પંદન સૂત્રો આપે છે. એ જવાબ આવશે. HS માઇનસ I માઇનસ RNA2 અને 3 પૈકી પ્રોટોન સ્વીકારવાની વૃત્તિને પ્રબળતાનો ક્રમ કયો સાચો? પ્રોટોન મેળવવાનું વલણ બેઝનું વધારે હોય. એમોનિયામાં નાઇટ્રોજન ઉપર 3 હાઇડ્રોજન છે તો આનું ઇલેક્ટ્રોન દાન કરવાનું વલણ એટલે બેઝિક સ્વભાવ થાય એટલે પ્રોટોન મેળવવાનું વલણ હોય. હવે ધારો કે અહીંયા R આવી જાય તો ઇલેક્ટ્રોન દાતા, તો નાઇટ્રોજનનું દાન કરવાનું વલણ વધે એટલે RNH2 પછી NH3. પછી સલ્ફર અને આયોડિન કદમાં મોટા છે એટલે દાન કરવાનું વલણ HS માઇનસ I માઇનસ RNH2 અને 3નો H પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ એટલે બેઝિક પ્રબળતાનો ક્રમ. તો RNH2 છે એનું પ્રોટોન મેળવવાનું વલણ વધારે કારણ કે ભેગો R દાતાય છે. નાઇટ્રોજનનું દાન કરવાનું વલણ વધારે. અહીંયા 3 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા નથી એટલે નાઇટ્રોજનનું દાન કરવાનું વલણ આના કરતાં ઓછું. HS માઇનસમાં કદ વધતા બેઝિકતા ઘટે અને H પ્લસ પ્રત્યે આકર્ષણ ઓછું. આયોડિન તો કદમાં મોટો એટલે સાવ ઓછું થઈ જાય કારણ કે H ને I પ્રત્યે આકર્ષણ ઓછું હોય, કદનો બહુ મોટો તફાવત હોય એટલે પ્રોટોન મેળવવાનું વલણ ઘટે. તો સલ્ફર કરતાં આયોડિન મોટો. હવે 29 નોર્મલ બ્યુટેનના ક્લોરિનેશનથી મળતું 2-ક્લોરોબ્યુટેન એ કેવું હશે? તો તમે જો રેસિમિક મિશ્રણ આપશે. એ કેમ? રેસિમિક મિશ્રણ એટલે શું? અહીંયા ક્લોરિન જોડાય છે, ક્લોરિનેશન કરો 2-ક્લોરો. હવે પહેલાં તો કિરાલ કાર્બન ધરાવે છે. હા, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, એક મિથાઇલ, એક ક્લોરિન અને એક ઇથાઇલ એ કિરાલ કાર્બન તો છે જ. હવે આ ક્લોરિન જમણી સાઈડ હોય, CH3 ઉપર ઇથાઇલ નીચે ને H. હવે આ ક્લોરિન અરીસામાં જુઓ, આ ડાબી સાઈડ હતું એ જમણી સાઈડ આવી જાય, આ ડાબી સાઈડ હતું જમણી સાઈડ આવી જાય. ઉપરનો ભાગ ઊભી લાઈનનો એમ રહેશે. એટલે 50% આવું ડેક્સ્ટ્રો મળતું હોય, 50% લીવો. હવે જેને 12 સાયન્સ નથી ચાલ્યું ચિંતા નહીં કરતા, આ તો 11-12 બેયના ભેગા પ્રશ્ન હોય આપણે શીખીએ છીએ. રેસિમિક મિશ્રણ જવાબ આવશે C7H16 જેવું બંધારણીય સૂત્ર ધરાવતા એક અણુનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કયો હશે?
એટલે આપેલા ત્રણમાંથી કયો પ્રકાશ ક્રિયાશીલ છે? 2-મિથાઇલ-હેક્ઝેન, 2,2-ડાયમિથાઇલ-બ્યુટેન કે 2,3-ડાયમિથાઇલ-પેન્ટેન આપણે જોવું છે. તો 2,3-ડાયમિથાઇલ-પેન્ટેન થશે. કેમ? તમે આ કાર્બન જુઓ, એની એક બાજુ ઇથાઇલ, નીચે મિથાઇલ, ઉપર H અને આ બાજુ એક ઝુમખું, એટલે કિરાલ કાર્બન છે, એટલે એ પ્રકાશ ક્રિયાશીલ થાય. બાકીના કાર્બન નહીં થાય, નહીં. CH3માં 3 હાઇડ્રોજન સમાન થઈ જાય એટલે ના થાય. CH2 હોય ત્યાં 2 હાઇડ્રોજન સમાન થઈ જાય એટલે ના થાય. એટલે એક કાર્બન કિરાલ છે, એટલે પ્રકાશ ક્રિયાશીલ થશે. હવે નીચેનામાં સંયોજનમાં IUPAC નામ કોનું ખોટું છે? 27માં અહીંયા જો ક્રિયાશીલતા કીટોનની વધારે, ક્રમ અહીંથી આપવાનો, આનો ત્રીજો અને આનો ચોથો થાય. હવે ત્રીજા ઉપર શાખામાં મિથાઇલ, એટલે 3-મિથાઇલ-બ્યુટેન-2 થશે. આપણી બુકમાં ખોટું નામ આપેલું છે, એટલે આપણે પ્રશ્નમાં 2-મિથાઇલ-3-બ્યુટેનોન ખોટું. પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના ઘટક R અને S ઇનાન્સ્યોમર કઈ રીતે જુદા પડે? દેખીતી વાત છે. ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનની બાબતમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનથી જુદા પડે. ધારો કે આ અણુ છે એ જમણી બાજુ કોણાવર્તન કરતો એટલે ડેક્સ્ટ્રો કહેવાય. તો અહીંયા NH2 ડાબી સાઈડ, જમણી સાઈડ, અહીંયા ડાબી સાઈડ આવી જાય. અહીંયા H ડાબી સાઈડ છે તો અહીં જમણી સાઈડ આવી જાય. ઊભી લાઈનના ભાગ એમનેમ રહેશે, એટલે તે કોણાવર્તનથી જુદા પડે છે. હવે નીચેના સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે પ્રબળતાનો ક્રમ. દેખીતી વાત છે. મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા, OCH3 મિથેન દાતા, CF3 આકર્ષક છે. તો અહીંયા આગળ તમે જુઓ, અહીંયા OCH3 છે, એના ઇલેક્ટ્રોન ઓક્સિજનના સંસ્પંદનમાં ભાગ લેશે. બેન્ઝીન રિંગનું વિદ્યુત વાદળ વધી જાય. મિથાઇલ ખાલી દાતા છે, અહીંયા ઇલેક્ટ્રોન હોતા નથી કે દાન કરી શકે, પણ પાઈ બંધ એટલે જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન કાર્બન તરફ રાખે. અહીંયા પ્લસ R અસર અને દાતા, અહીંયા ખાલી ઇલેક્ટ્રોન દાતા. તો બેન્ઝીન કરતાં તો આમાં વધારે અને એના કરતાં આમાં વધી જાય. CF3 જે ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળને પોતાની બાજુ ખેંચે, એટલે રિંગની સક્રિયતા ઘટે છે. માટે જવાબ એ આવશે. આજે આપણે અહીં સુધી રાખીએ છોકરાઓ. બધાને મજા આવી હશે. જય હિન્દ. ફરી પાછા મળીશું.